નમસ્કાર. આજના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં હું ધ્રુવી પટેલ અને મારી મિત્ર ધારા પટેલ આપની સમક્ષ અમારો પ્રોજેક્ટ ઇનોવેશન સિટી 2047 રજૂ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ધ્યેય એ હરિત ઉર્જા, આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. આમ અમે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. અમારા આ પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવી, જનરેટેડ એનર્જી જે ઘરો, ઓફિસો, જાહેર રસ્તાઓ અને અન્ય ઉપકરણોમાં મદદરૂપ થાય છે, પર્યાવરણનું સંરક્ષણ કરીને પોલ્યુશન ફ્રી સ્માર્ટ સિટી વિકસાવવી. ભારતમાં સોલર ઉર્જા 2025ના ડેટા, જેમાં કુલ ઇન્સ્ટોલ સોલર ક્ષમતા 123.13 ગીગાવોટ, જેમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્લાન્ટ 93.90 ગીગાવોટ, જેમાં રૂફટોપ સોલર 20.85 ગીગાવોટ, ઓથર હાઇબ્રિડ ઇન્સ્ટોલેશન 26 ગીગાવોટ છે, જે દર્શાવે છે કે ભારત એ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ઘણું આગળ વધી રહ્યું છે. સ્માર્ટ ડસ્ટબિન. આપણે જાણીએ છીએ કે હાલમાં 2025માં શહેરોમાં વેસ્ટ ક્લીનિંગની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેના કારણે કચરાપેટીઓ એ કચરાઓથી સંપૂર્ણપણે ભરાયેલી જોવા મળે છે. આ કચરાઓના યોગ્ય વ્યવસ્થાપનને અભાવે તેનો નિકાલ પણ થઈ શકતો નથી. આપણે જાણીએ છીએ કે હાલમાં એ કચરાપેટીઓ કચરાથી ઉભરાઈ રહી છે. તેના નિવારણ માટે 2047માં આ સ્માર્ટ ડસ્ટબિનનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે આ સ્માર્ટ ડસ્ટબિનમાં કચરો ભરાઈ જાય ત્યારે તે ઓટોમેટિક રીતે લોક થઈ જાય છે અને તેની જાણ એક કંટ્રોલ રૂમ સુધી અને આસપાસના ગામ લોકોના મોબાઈલ ફોન દ્વારા નોટિફિકેશન અથવા એલાર્મ દ્વારા થઈ જાય છે. સોલર ટ્રેકર. હાલમાં શહેરોમાં ઘરોના રૂફ ઉપર સ્થિર સોલર પેનલ જોવા મળે છે, જેના કારણે સોલર ટ્રેકર. આપણે જાણીએ છીએ કે હાલમાં શહેરોમાં ઘરોના રૂફ ઉપર સ્થિર સોલર પેનલ જોવા મળે છે. આ પેનલ એ સ્થિર હોવાને કારણે જ્યારે સૂર્ય એ પેનલની દિશામાં હોય છે ત્યારે જ એનર્જી ઉત્પન્ન કરી શકાય છે, જેના કારણે આપણને માત્ર 10 થી 20% જેટલી જ એનર્જી પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે હાલમાં એ દરેક ઘરોના રૂફ ઉપર સ્થિર સોલર પેનલ મૂકવામાં આવે છે, જેના કારણે ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ આ સોલર ટ્રેકર દ્વારા એ સૂર્યની દિશા સાથે ફરે છે, જેથી 40% કરતાં પણ વધારે ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે, જેથી દરેક વીજળીનો બચાવ કરી શકાય છે. વર્ટિકલ વેટ. હાલમાં શહેરોમાં ઊંચી બિલ્ડિંગો અને ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે વર્ટિકલ વેટનો નહિવત ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આપણને વધારેમાં વધારે એનર્જીના ઉર્જા સ્ત્રોતો પ્રાપ્ત થતા નથી. આપણે જાણીએ છીએ કે હાલમાં રસ્તાઓ એ ઘણા પહોળા બનાવવામાં આવ્યા હોય છે. આ રસ્તાઓની વચ્ચેના ડિવાઈડર ઉપર ઘણા છોડ રોપવામાં આવે છે. આ છોડ ન રોપવામાં આવે અને જો વર્ટિકલ વેટ મૂકવામાં આવે તો જ્યારે રસ્તા પરથી વાહન ઝડપથી પસાર થશે ત્યારે વર્ટિકલ વેટ ફરશે અને ઉર્જા ઉત્પન્ન કરશે, જેથી કારની બેટરીને પણ ચાર્જ કરી શકાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ગુજરાતમાં નવસારી અને વાપી મહાનગરપાલિકા કે જે અત્યંત આધુનિક ટેકનોલોજી અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી મહાનગરપાલિકા તરીકે વિકસાવવામાં આવી છે. ઇનોવેશન સિટી 2047 દ્વારા દરેક ઘરના રૂફટોપ એ સોલર પેનલ વડે સજ્જ હશે, બધા જ જાહેર રસ્તાઓ એ સ્ટ્રીટ લાઇટ વડે ચમકશે, તેમજ બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ એ રિન્યુએબલ એનર્જી વડે ચાલશે. આથી મારી અને મારી ટીમનું માનવું છે કે ઇનોવેશન સિટી 2047 દ્વારા રિન્યુએબલ એનર્જીનું એડોપ્શન વધશે, પોલ્યુશન કંટ્રોલમાં આવશે અને સસ્ટેનેબલ ગ્રોથ થશે, જેથી સ્માર્ટ ડસ્ટબિન, સોલર ટ્રેકર, વર્ટિકલ વેટ અને વાયરલેસ કાર ચાર્જિંગ જેવી આધુનિક ટેકનોલોજીઓ દ્વારા ભારત 21મી સદીમાં વિકસિત ભારત અને સક્ષમ ભારત તરીકે વિકાસ પામશે. થેન્ક યુ.